નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિરાણી શાળા પરિવાર વતી હું ગોસ્વામી અલકનંદા રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. પણ તમે લોકો મારું સ્વાગત કરતા નથી. મારું સ્વાગત કેવી રીતે કરવાનું? હોમવર્ક કરીને, બરાબર? તો અમને બહુ આનંદ થશે, હૃદયપૂર્વકનો આનંદ થશે. એટલે હોમવર્ક તમે લોકો બતાવતા નથી તો અમને કેમ ખ્યાલ આવે કે તમને બધું સમજાઈ જાય છે, અમે જે ભણાવીએ છીએ એમાં તમે ધ્યાન આપો છો, બરાબર? તો તમારે ખાસ હોમવર્ક બતાવવાનું છે. આજે આપણે પ્રકરણ 7માં આગળ વધીએ થોડા. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ. ડાયનાઇટ્રોજન એટલે કે N2 78% હવામાં રહેલો છે. તો મોટા પાયે ઉત્પાદન કરવાનું હશે ઔદ્યોગિક લેવલે તો એ હવામાંથી જ કરવામાં આવશે. હવાનું પ્રવાહીકરણ અને ત્યારબાદ તેનું વિભાગીય નિસ્યંદન કરીને. બે વાયુઓ મોટા પાયે હોય છે, ઓક્સિજન અને ડાયનાઇટ્રોજન. તો ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, એટલે એ પહેલાં નિસ્યંદિત થશે અને ત્યારબાદ પ્રવાહી ઓક્સિજન બાકી રહેશે, બરાબર? એટલે વ્યાપારી ઉત્પાદન એ હવાના પ્રવાહીકરણ દ્વારા થાય છે. બાકી પ્રયોગશાળામાં બનાવવું હોય તો એની 2-3 રીતો આપેલી છે. તમારે આ પાઠમાં જે પ્રક્રિયાઓ આવે છે એ પ્રક્રિયાઓ 5-5 વાર લખી જ નાખવાની છે, તો જ તમને યાદ રહેશે. એટલે વર્ણન લખતા જાઓ 2 વાર કે 3 વાર, પણ પ્રક્રિયા તમારે 5-5 વાર લખવી પડશે. અને આ અગત્યના પ્રશ્નો છે. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ તમને પૂછાય છે. મેં કીધું એમ અગાઉ પણ 3 માર્ક્સનો બી વિભાગમાં પ્રશ્ન પૂછાય છે અને 4 માર્ક્સના MCQ પૂછાય છે. એટલે અગત્યનો છે. તો અહીંયા પણ તમે પ્રક્રિયાઓ જે છે એ 5-5 વાર લખતા જાજો અને નામ ખાસ યાદ રાખજો. તો પ્રયોગશાળામાં બનાવવું હોય તો એમોનિયમ ક્લોરાઇડની જલીય સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન બને છે. આ સાથે થોડા પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ બને છે. અને એને દૂર કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીએ તો આ અશુદ્ધિઓ દૂર થાય છે. બીજી રીત છે એમોનિયમ ડાયક્રોમેટનું ગરમીથી વિઘટન કરીને પણ ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય છે. અને સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા પણ અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવી શકાય છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાય છે કે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન કેવી રીતે બનાવી શકાય? તો બેરિયમ એઝાઇડ અથવા તો સોડિયમ એઝાઇડ, બરાબર? આ એની બનાવટ. હવે આપણે તેના ગુણધર્મો જોઈએ. તો રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. એના 2 સમઘટકો છે, 14 નાઇટ્રોજન અને 15 નાઇટ્રોજન, જેને આપણે સમસ્થાનિકો પણ કહી શકીએ. પાણીમાં ખૂબ ઓછો દ્રાવ્ય છે અને ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ નીચા હોય છે. અને ઓરડાના તાપમાને તે નિષ્ક્રિય હોય છે, કેમ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે, ત્રિબંધ છે. એટલે એ ઊંચી બંધન એન્થાલ્પીને કારણે સામાન્ય તાપમાને નિષ્ક્રિય હોય છે. પણ જો તાપમાન વધે તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. કેટલીક ધાતુઓ સાથે એ જોડાઈને આયનીય નાઇટ્રાઇટ સંયોજનો, દાખલા તરીકે લિથિયમ સાથે લિથિયમ નાઇટ્રાઇટ,
મેગ્નેશિયમ સાથે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ અને અધાતુઓ સાથે જોડાઈને સહસંયોજક નાઇટ્રાઇટ સંયોજનો બનાવી શકે છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એમોનિયાના ઉત્પાદનમાં 773 કેલ્વિન તાપમાને અને ઉદ્દીપકની હાજરીમાં જેને આપણે હેબર પદ્ધતિ કહીએ છીએ, એ હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુ બનાવે છે અને ખૂબ ઊંચા તાપમાને લગભગ 2000 કેલ્વિન તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. બરાબર. આટલું ઊંચું તાપમાન ક્યારે હોય ખબર છે? વરસાદના સમયમાં જ્યારે વીજળી થતી હોય ને ત્યારે. એટલે આવી જ્યારે વીજળી થતી હોય ત્યારે એ વાતાવરણમાંના ઓક્સિજન સાથે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી શકે છે. બરાબર. તો આટલા એના ગુણધર્મો, પ્રક્રિયાઓ લખતા જાજો. ઉપયોગો જે છે એ વાંચી લેજો. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ એમોનિયા વાયુ. તો એમોનિયા વાયુ જે છે એ હવા અને જમીનમાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલો છે અને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ હોય કોઈ પણ તો એના સડવાથી એમાં સડો થઈ જાય તો એ એમોનિયા બને છે. દાખલા તરીકે યુરિયાનું વિઘટન. બરાબર. તો યુરિયાનું વિઘટન થાય પાણીની હાજરીમાં તો એમાંથી એમોનિયમ કાર્બોનેટ બનશે અને એના વિઘટનથી એમોનિયા વાયુ બને છે. અને નાના પાયા ઉપર એટલે કે પ્રાયોગિક રીતે પ્રયોગશાળામાં એમોનિયા બનાવવો હોય તો એમોનિયમ ક્ષારોમાંથી બનાવી શકાય. એમોનિયમ ક્ષારો એટલે કે એમોનિયમ ક્લોરાઇડ લઈ શકો, એમોનિયમ સલ્ફેટ લઈ શકો, એમોનિયમ નાઇટ્રેટ લઈ શકો. આવા એમોનિયમ ક્ષારો જે છે એની બેઝ સાથે NaOH અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો પણ એમોનિયા વાયુ આપણને પ્રાપ્ત થાય છે. અને ઔદ્યોગિક રીતે મોટા પાયા પર તો એ હેબર પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે, આપણે ધોરણ 11માં પ્રકરણ 7 સંતુલનમાં લ શેટેલિયરના સિદ્ધાંતમાં આપણે એમોનિયા વાયુના ઉત્પાદનમાં કઈ કઈ પરિસ્થિતિનું ધ્યાન રાખવામાં આવે છે એ જોયું હતું, જેને આપણે ઓપ્ટિમમ પરિસ્થિતિ એવું કહેતા હતા. તો અહીંયા ઊંચું દબાણ હોવું જોઈએ, પણ એમોનિયાના ઉત્પાદન માટે જે પરિસ્થિતિઓ છે એ 200 વાતાવરણ દબાણ, 700 કેલ્વિન તાપમાન અને આયન ઓક્સાઇડ જેવા ઉદ્દીપક. અને ઉદ્દીપકની જે ક્રિયાશીલતા છે એમાં વધારો કરવા માટે K2O અને એલ્યુમિના એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્રવર્ધક તરીકે ઉમેરવામાં આવે છે. તો આ રીતે એનો વેગ વધારી શકાય છે. તમને આકૃતિ આપેલી છે જે દોરવાની નથી, માત્ર સમજૂતી માટે છે. તો આ 3 એની સામાન્ય પરિસ્થિતિઓ છે: 200 વાતાવરણ દબાણ, 700 કેલ્વિન તાપમાન, આયન ઓક્સાઇડ ઉદ્દીપક અને એની સાથે K2O અને Al2O3. બરાબર. તો આ છે એ હેબર પદ્ધતિ દ્વારા ઔદ્યોગિક લેવલે એમોનિયાનું ઉત્પાદન. ત્યારબાદ એના ગુણધર્મો જોઈએ તો ખૂબ જ વાસવાળો, જો એમોનિયા વાયુ કે એમોનિયાયુક્ત દ્રાવણ એનું ખોલવામાં આવે ને ઢાંકણ જરા પણ, તો આમ તમને આમ તીવ્ર વાસ, બરાબર, ન ગમે એવી વાસવાળો વાયુ છે, રંગવિહીન છે. એનું ઠાર બિંદુ 198.4 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન છે. અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ઘન અને પ્રવાહી બંને સ્થિતિમાં એ હાઇડ્રોજન બંધ દ્વારા એ જોડાયેલો હોય છે, જેને લીધે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ
પ્રમાણમાં ઊંચા હોય છે. એનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, જેમાં ટોચ ઉપર નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન પરમાણુ છે, અને નીચે 3 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા છે. નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. બરાબર. પરિણામે એનું sp3 સંકરણ હોવા છતાં પણ એનો બંધ કોણ 107.8 ડિગ્રી થાય છે. પાણીમાં ખૂબ દ્રાવ્ય છે, અને પાણીમાં દ્રાવ્ય છે એટલે હાઇડ્રોક્સાઇડ આયનો બનવાને લીધે એ બેઝિક, એનું જલીય દ્રાવણ બેઝિક હોય છે, જેને આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ. એમોનિયાનું જલીય દ્રાવણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડથી ઓળખાય છે. એસિડ સાથે પ્રક્રિયા કરી અને એમોનિયમ ક્ષાર બનાવે છે. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એમોનિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક એસિડ સાથે એમોનિયમ સલ્ફેટ. બરાબર. ત્યારબાદ નિર્બળ બેઝ તરીકે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને એ અવક્ષેપિત કરી શકે છે. તમને ઉદાહરણ આપેલું છે ઝિંક સલ્ફેટ અને FeCl3 આયર્ન ક્લોરાઇડનું. તો આ પ્રક્રિયાઓ જે છે એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ એમોનિયા અણુ જે છે એના નાઇટ્રોજન પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને લીધે એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખજો, જે પરમાણુ ઉપર, અણુમાંના જે પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ લુઈસ બેઝ બનાવે. બરાબર. કેમ કે લુઈસ બેઝ એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે આની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે દાન કરશે, અને ઇલેક્ટ્રોન યુગ્મ જે દાન કરે છે એને લુઈસ બેઝ કહે છે. અને જો ધાતુ સાથે એ ઇલેક્ટ્રોન યુગ્મનું, ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે ત્યારે તે લિગેન્ડ તરીકે વર્તે છે. તો એ સંકીર્ણ સંયોજનો છે કે જેમાં સંક્રાંતિ ધાતુઓ સાથે એ લિગેન્ડ તરીકે વર્તે છે, અને એમાં એ ધાતુ આયનોની પરખ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોપર આયન છે, Cu2+ આયન, એની સાથે એ ઘેરા વાદળી રંગનું સંકીર્ણ બનાવે છે. સિલ્વર સાથે સફેદ અવક્ષેપવાળો સિલ્વર ક્લોરાઇડ બનાવે છે, અને એની સાથે સિલ્વર ક્લોરાઇડ જે છે એની સાથે એ રંગવિહીન સંકીર્ણ બનાવે છે. તો આ પ્રમાણે આ એમોનિયાના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, તમને રાસાયણિક ગુણધર્મો પૂછાઈ શકે છે. એના ઉપયોગો જે છે એ ખાસ ખાતરોમાં, યુરિયા છે, એમોનિયમ નાઇટ્રેટ છે, બરાબર, જેને આપણે NPK ખાતર કહીએ છીએ. આ ઉપરાંત નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોની બનાવટમાં, નાઇટ્રિક એસિડ જે છે એની બનાવટમાં, કેમ કે નાઇટ્રિક એસિડ ખૂબ અગત્યનો છે, અને પ્રવાહી એમોનિયા જે છે એ શીતક તરીકે વપરાય છે, ઠંડક લાવવા માટે. એટલે એમ તો આ પ્રમાણે ઉપયોગો જે છે એ તમને MCQમાં ખાસ પૂછાઈ શકે છે. તો આ 2 પ્રશ્નો, નાઇટ્રોજન વાયુની બનાવટ, એમોનિયા વાયુની બનાવટ, બંનેના ગુણધર્મો અને ઉપયોગો, તમારે વર્ણન 3 વાર લખવાનું છે, પ્રક્રિયા 5 વાર લખવાની છે. ખાસ યાદ રાખજો, હોમવર્ક જે છે એ 2 દિવસમાં તમારે બતાવવાનું છે અને લર્ન કરવાનું છે, મોઢે કરવાનું છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. આ 2 પ્રશ્નો ખૂબ અગત્યના પ્રશ્નો છે જે તમારે કરી લેવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડો છે એ જોઈશું. ઓકે, થેન્ક યુ.